તો હેલો મિત્રો, કેમ છો બધા? આઈ હોપ તમે બધા મજામાં જ હશો અને વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. તો આજે હવે મારે શિફ્ટ નથી, જેમ મેં કીધું હતું કે મારે નેક્સ્ટ વીક ખાલી 4 જ દિવસ શિફ્ટ છે, લાઈક મંગળવારથી શુક્રવાર. તો સોમવારે રજા છે, એટલે આજે હવે મેં કીધું કે જેમ એઝ યુઝ્યુઅલ ચાલવા આવી. પણ આજે એક બહુ જ મતલબ કે ટેન્શનવાળી વાત છે. અને ટેન્શનવાળી એટલે એટલી કંઈ એવી નથી, પણ મતલબ મારા માટે જેટલા મારા પહેલેથી વિડીયોઝ જોવે છે એ લોકોને ખબર છે કે અમે લોકો ઉબર કરી, એટલે મતલબ કે ઉબર કરતા હતા અમે, અને લાસ્ટ 1 વીકથી નથી જ કરી. અને એનું રીઝન કે મિત્રો, મારામાં જે હવે ઉબર નહીં થાય મારા અકાઉન્ટમાં પર્સનલી, કેમ કે પ્રોબ્લેમ એ છે કે લાઇસન્સ મારું ઇન્ડિયાનું ODL લાઇસન્સ કહેવાય. તો મતલબ હું ઇન્ડિયાથી લઈને આવી હતી લાઇસન્સ, પણ એ લાઇસન્સ અહીંયા પર્થમાં ચાલતું હતું, બટ અહીંયા સિડનીમાં તો મતલબ કે ચાલતું નથી. એટલે 6 મહિના અમે લોકો જાન્યુઆરીમાં પર્થથી સિડની મૂવ થયા, બરાબર. તો 6 મહિના થયા, એટલે 6 મહિના ચાલ્યું. અને હવે મતલબ જુલાઈની હવે બસ હવે બંધ થઈ જશે, મતલબ 1 દિવસમાં. એટલે હવે તો અમે ઉબર નહીં જ કરી શકીએ. એટલે મતલબ મારે ઓસ્ટ્રેલિયાનું લાઇસન્સ કઢાવવું પડશે. કીધું જ તમને કે ભાઈ મારું જે ઇન્ડિયાનું લાઇસન્સ શું કહેવાય હતું, અહીંયા સિડનીમાં તો 6 જ મહિના ચાલે. મતલબ કે અમે જાન્યુઆરીમાં મૂવ થયા અને જાન્યુઆરીથી મતલબ જુલાઈ, બસ. તો હવે મારું લાઇસન્સ એક્સપાયર્ડ થાય છે, એટલે મારું અકાઉન્ટ બી હવે મતલબ નહીં, હવે ઉબર જ નહીં થાય મારામાં. તો અમે જે વીકલી મેં આગળના વ્લોગમાં બતાવ્યું છે, અમે જે વીકમાં લાઈક એવરીડે $50 કરતા હતા, એ હવે નહીં થાય. તો હવે મારે નવેસરથી લાઈક ઇન્ડિયાના લાઇસન્સ ઉપરથી હું ઓસ્ટ્રેલિયાનું લઈ શકું છું, પણ એના માટે બી બહુ લોંગ પ્રોસેસ છે, લાઈક આઈ ડોન્ટ નો. હવે જોઈએ. એટલે મેં પહેલાં તો અહીંયા જે આપણે કમ્પ્યુટરમાં ત્યાં એક્ઝામ આપવાની હોય એવી અહીંયા બી DKT કહેવાય, DKT ઓનલાઈન, એ મેં બુક કરાવી છે. એટલે એ આપીશ. એમાં બી પાસ થવાનું, બધા MCQ ટાઈપ ક્વેશ્ચન હોય, અને એમાં જો પાસ થઈ જાઉં તો પછી મતલબ કે જે પ્રેક્ટિકલ હોય, ગાડી ચલાવીને જે અહીંયા બી એ બધું હોય જ છે, હું એના બી વ્લોગ્સ કરીશ. જો હું આમાં પાસ થઈ જાઉં તો થઈ જ જઈશ. ઓફકોર્સ આ એકદમ ઇઝી હોય છે. તો મિત્રો એવું છે. એટલે હમણાં તો હવે એક જ જણમાં પ્રતિકમાં ઉબર થશે, પણ એમાં બી મતલબ આપણે કેવું હોય કે બહુ ઉબર કરીએ તો આપણે સામે ટેક્સ બી એટલો આપવો પડે છે. એટલે અમને તો ટેન્શન થઈ ગયું છે ભાઈ. પ્રતિક તો કે બીજી જોબ શોધો ને આમ ને તેમ, પણ ઇટ્સ ફાઇન. મતલબ હવે કંઈક તો કરીશું, ઉબર તો ચાલુ કરવી જ પડશે. તો એવું છે. એટલે મેં કીધું આજે હું તમને શેર કરું કે ભાઈ મારું ઉબર હવે નહીં થાય ઓસ્ટ્રેલિયામાં. જે મને સૌથી વધારે ગમે છે એ જ વસ્તુ હવે હમણાં હું નહીં કરી શકું. મતલબ કે પ્રતિકમાં થશે, પણ એટલી જેટલી અમે કરતા હતા ખબર છે, શુક્ર શનિ બી કરતા હતા અમુક વાર, એ હવે આઈ થિંક નહીં થાય. જો અત્યારે હું ક્યાં બેઠી છું, કોઈ જ નથી. મેં વ્લોગ મૂક્યો છે તો તમને બધાને બહુ ગમ્યો. અને એવું જ છે કે મતલબ ત્યાં જે કાકા મળ્યા હતા એ મારા પાલનપુરથી વિડીયો જોવે છે. સો થેન્ક યુ સો મચ. તમે જોતા રહેજો. એમને બહુ ગમે છે કે હું ઇન્ડિયા આવવાનો હતો, ઇન્ડિયા હતો અને ઓસ્ટ્રેલિયા આવવાનો હતો. તો હું તમારા વિડીયોઝ બહુ જોતો હતો અને મને એવું હતું કે તમે મને મળશો કે નહીં. પણ કાલે અમે મંદિરે જ મળી ગયા. સો થેન્ક યુ. અને ત્યાં બીજા મતલબ કે પાછળ મને ઘણા બધા કાલે મળ્યા. એમાંથી એક બેન બી હતા, પણ મને ખરેખર ત્યાં એટલી ભીડ હતી કે મેં વિડીયોઝ બી નહીં લીધા. કે તમે યુટ્યુબમાં વ્લોગ્સ બનાવો છો એ જ છો ને? તો મિત્રો ખરેખર આટલા મોટા ઓસ્ટ્રેલિયામાં બી મતલબ કે આપણને કોઈ ઓળખે છે અને કોઈ મારા વિડીયોઝ જોઈને મને એ કરે છે, બોલાવે છે, વાત કરે છે, તો મને બહુ જ ખુશી થાય છે. એટલે આજના વિડીયોમાં હું એ બધાને થેન્ક યુ કહેવા માગું છું. અને જો તમે મતલબ કાલે જે મંદિરમાં મળ્યા હતા એ હજુ બી વિડીયો મતલબ આજે આ વ્લોગ્સ જોતા હો તમે, તો પ્લીઝ અહીંયા કોમેન્ટ કરી દેજો અને તમારું નામ લખજો, સો ધેટ મને આઈડિયા આવે. કેમ કે કાલે બહુ જ આમ પબ્લિક હતી, તો મને ટાઈમ નહોતો મળ્યો. એટલે મેં કીધું કે હું આજે આ વિડીયો બનાવું અને તમને બધાને થેન્ક યુ કહું દિલથી. મને બહુ જ ખુશી થાય છે કે ભાઈ, નહીં તો મતલબ કે આપણું કોણ, મતલબ મને તો કોણ ઓળખે અહીંયા. પણ જ્યારથી મેં વિડીયોઝને ચાલુ કર્યું છે, ઘણા બધા મને મતલબ બહુ સારી રીતે આમ ઓળખે છે. અને ક્યાંય બી મળે તો પહેલાં એવું જ પૂછે છે કે તમે રીલ બનાવો છો અને તમારી ભાષા અમને બહુ ગમે છે. એક મેઇન વાત મિત્રો, કે આજે અમે ગરબા જે કાજલ મહેરી અને કૌશિક ભરવાડનામાં ગયા હતા ગરબામાં, તો ત્યાં મને એક સર્ટિફિકેટ મળ્યું છે રીલ બનાવવા માટે. મને મારા હસબન્ડને બંનેને ગુજ્જુ ઇન ઓસ્ટ્રેલિયા. તો એ સર્ટિફિકેટ હું તમને નેક્સ્ટ વ્લોગમાં બતાવીશ. જો તમારે જોવું હોય તો કોમેન્ટ કરજો. અને મતલબ કે
બહુ જ ખુશી થઈ કે સ્ટેજ ઉપર તમને આવી રીતે બોલાવીને જે સન્માન કર્યું, તો એના માટે બી મને બહુ જ આમ પ્રાઉડ મોમેન્ટ હતી એ મારા માટે અને મારા હસબન્ડ માટે, કેમ કે વી આર ગુચ્ચુ કપલ. અને ત્યાં પર્સનલી અમે કૌશિક ભરવાડ સાથે ફોટો પડાવવા ગયા, તો એમણે એવું કીધું એમણે મતલબ લિટરલી એટલો મસ્ત રિસ્પોન્સ આપ્યો કે હું તમારા વિડીયો જોઉં છું, તમારી દેશી ભાષા મને બહુ ગમે છે, તમે જે એમાં વિડીયો બનાવો છો એ, તો એના માટે બી બહુ બ્લેસ ફિલિંગ આવે છે મને કે યાર બહુ સારું કહેવાય. તો બસ એ જ છે. એટલે મિત્રો, ઓસ્ટ્રેલિયામાં તમારે જો ખરેખર, અને ઘણા બધાની કમેન્ટ હતી કે, મતલબ એક ભાઈની કમેન્ટ હતી કે મારે ઇન્ડિયામાં પોસ્ટની નોકરી છોડીને જો ઓસ્ટ્રેલિયા અવાય, તો હા અવાય. તમારે જો ખરેખર મહેનત કરવી છે તો તમે ઓસ્ટ્રેલિયા આવી શકો છો. અહીંયા તમને પૈસો મળશે તમારી મહેનત તમે કરશો તો, બરાબર. એટલે અને મારે હજુ 2 વર્ષ થઈ ગયા, પણ હવે હું ધીરે ધીરે સેટ થઉં છું તો વિચારો મિત્રો, આખું ટોટલી અલગ જ. તમે અહીંયા આવી જાઓ તો બહુ અઘરું છે કે ઇન્ડિયામાં અત્યારે જો કોઈ જ નથી, અને આ જ રીતે જો અગર હું ઇન્ડિયામાં હોત તો હું સ્કૂટી લઈને મારી ફ્રેન્ડના ઘરે કેમ જતી રહી હોત, ગમે તે. અને અહીંયા તો સ્કૂટી બી નથી, અને કંઈ બી ખાવું હોય તો મેં પહેલાં બી કીધેલું છે કે આ જ બધી વસ્તુઓ છે જે હું અહીંયા મિસ કરું છું. અને ફેમિલી તો છે જ એક કે જેમને મિસ કરું છું. એટલે એવું છે. એટલે બસ મારા વિડીયો તમે જોતા રહેજો, મને સપોર્ટ કરતા રહેજો. અને હજુ મારા 2-3 પ્લેસ એવી છે કે જે મેં વિચારીને રાખી છે. સરપ્રાઈઝ છે, હું નહીં કહું કે હું એક્સપ્લોર કરીશ, તમને બહુ મજા આવશે. ટ્રસ્ટ મી, એક જન્નત જેવી ફિલિંગ છે, આમ સ્વર્ગ લાગે અહીંયા ઓસ્ટ્રેલિયાનું. તો બસ મારા વિડીયોમાં બન્યા રહેજો. વગર સાથે થોડીક વાતો કરું, બહુ દિવસથી પાછો આવો વ્લોગ્સ નહીં આવ્યો, અને બધાને ગમે છે કે બેન તમે જે ઓસ્ટ્રેલિયાની રિયાલિટી કહો છો, અમને બધાને તો ગમે જ છે. એટલે પ્લીઝ મારા વિડીયો જોજો. હું વારે વારે કહીશ કે મને ગમે છે. મને જ્યારે મારા સબસ્ક્રાઈબર્સ, ફોલોઅર્સ મળે ને, ત્યારે મને ખરેખર એવી ફિલિંગ આવે છે કે ભાઈ બહુ જ સારું કહેવાય એમ, કે તમે બધા મને સામેથી મળવા આવો છો. અને હજુ બી કહું છું, જેટલા સિડની ઓસ્ટ્રેલિયામાં છે ને, જો એવું તમે વિચારતા નહીં, કેમ કે કાલે પેલા કાકા બી બહુ આમ એ કરતા હતા કે જવું ના જવું, એ છે તો આવી જવાનું તમને મને મળવા, મને બહુ ખુશી થશે. બસ એ જ છે મિત્રો. થેન્ક યુ સો મચ અગેન. અને જુઓ, બહુ વાતો કરી મેં, બહુ જ વાતો કરું છું, રાઈટ, પણ બધાને મારી વાતો બી ગમે છે. સો યસ. હવે જુઓ, ચકલાનો અવાજ આવે છે. મળીએ આપણે